અમદાવાદમાં ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહમાં શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું। ગુજરાત કોંગ્રેસનું સંગઠન માળખું જલ્દી નહીં બનાવાય તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું છે। માળખામાં સામેલ થવાની ઈચ્છા હોય તે પોતાનો બાયોડેટા મોકલે। બાયોડેટા મોકલનારને 3 મહિના સુધી જિલ્લા પંચાયત બેઠક પર કામ સોંપવામાં આવશે। મારી નજીક હશે તો પણ હોદ્દેદાર બનાવવામાં નહીં આવે તેવું સ્પષ્ટ નિવેદન શક્તિસિંહ ગોહિલે આપ્યું છે। ગ્રાસ રૂટ પર કામ કરનારને જ સંગઠનમાં સ્થાન મળશે। મારો એ સારો નહીં કામ કરે એ જ સારો તેવું પણ સ્પષ્ટ નિવેદન આપ્યું। કોંગ્રેસમાં કોઈ જૂથ નથી, અમે તમામ નેતાઓ 5 પાંડવોની જેમ છે તેવું શક્તિસિંહે કહ્યું। આવતા દિવસોમાં સંગઠનનું કામ મજબૂત કરવાનું મને બહુ બધા કહે છે કે પ્રદેશનું માળખું જલ્દી બનાવો। બરાબર ને? બરાબર? જલ્દી નથી બનાવવાનું। હું તમને જેને પ્રદેશના માળખામાં રહેવું હોય કે બાયોડેટા આપે શૈલેષભાઈને 3 મહિના સુધી એક તાલુકાની અથવા એક જિલ્લા પંચાયતની સીટની જવાબદારી આપીશ। ત્યાંના બૂથથી માંડીને મજબૂત માળખું તૈયાર કરીને જે આપી શકે એ 3 મહિના પછી સંગઠનમાં છે। બાકી કોઈ બાયોડેટા આપવા આવતા નહીં, કોઈ નેતાનો લેટર લાવતા નહીં, કોઈની ભલામણ લાવતા નહીં। મારી નજીક ગમે તેટલો હશે તો પણ હોદ્દેદાર નહીં બની શકે જ્યાં સુધી ગ્રાસ રૂટ પર જઈને સંગઠન કર્યું ના।